એક સંબંધ, એક અદાવત અને એક એવી કરણપીટ ઘટના જેણે આખા વિસ્તારને સનસનાટી ફેલાવી દીધી છે। ધોળા દિવસે જાહેર રસ્તા પર એક યુવક પર છરીના એક બે નહીં પરંતુ 6 થી વધુ ઘા ઝીંકવામાં આવ્યા। લોલુહાણ હાલતમાં યુવક રસ્તા પર ઢળી પડ્યો અને થોડી જ વારમાં તેનું મોત થયું। સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર હુમલો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં બપોરના સમયે બનેલી આ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે। કમલેશ વાઘેલા નામના યુવક પર જાહેરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આરોપી જયન વાઘેલાને અચાનક કમલેશ પર છરી વડે એક પછી એક ઘા ઝીંક્યા અને ગંભીર ઇજાઓના કારણે કમલેશનું ઘટના સ્થળે મોત થયું। ઘટના એટલી ઝડપથી બની કે આસપાસના લોકો કંઈ સમજે તે પહેલાં જ રસ્તો લોહીથી રંગાઈ ગયો। નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર હુમલો કેદ થઈ ગયો અને વિડીયોમાં આરોપી નિર્ભય બનીને હુમલો કરતો જોવા મળ્યો છે। સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ છે। ઘટનાની જાણ થતાં જ જેતપુર સિટી પોલીસ, રાજકોટની ગ્રામ્ય પોલીસ, એલસીબી અને ઉચ્ચ અધિકારીનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે વિસ્તારને ઘેરીને તપાસ શરૂ કરી અને ગણતરીની મિનિટોમાં જ જયન નામનો જે આરોપી છે તેને દબોચી લેવામાં આવ્યો। પોલીસની પ્રાથમિક તપાસમાં જે કારણ સામે આવ્યું છે તે વધુ ચોંકાવનારું છે માટે કારણ કે મૃતક કમલેશ વાઘેલા આરોપીની માતા સાથે મૈત્રી કરાર એટલે કે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો। આ બાબતથી આરોપી લાંબા સમયથી નારાજ હતો। માતાના આ સંબંધને લઈને મનમાં ઉકળાટ અને અદાવત રાખીને આરોપીએ જાહેરમાં જ કમલેશ પર હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આ મામલે મૃતકના ભાઈએ શું કહ્યું એ સાંભળી લો। અમે જમવા બેઠા હતા, બરાબર છે। એટલી વારમાં અમે બરફ લેવા મોકલો હતો, કમલેશભાઈ અરવિંદભાઈ વાઘેલાને, બરાબર છે। મારા મોટો ભાઈ છે, હું એને નાનો ભાઈ છે, ને અમે જમવાની તૈયારી કરતા હતા, જમવા જ બેઠા હતા, છાશ ને બધું લેવા જતા હતા, બરાબર છે સાહેબ। અને એટલી વારમાં એક છોકરો અમને કહેવા આવ્યો ઘરે કે હાલો હાલો કમલેશભાઈને કંઈક લાગી ગયું છે। એટલે અમને એમ કે થોડુંક કંઈક લાગી ગયું છે। તો અહીંયા ગયા અમે, તો એમના લોહીના બ્લડ ને બધું ચાલુ હતું, બરાબર છે। એટલે અહીંયાથી પછી અમને એક બે જણાએ કીધું કે અહીંયા છરીઓના ઘા માર્યા છે। હવે કોણ છે કોણ નથી અમને ખબર નથી। હજી તમને ખબર નથી? ના, હજી અમને ખબર નથી કોણ છે। અહીંયાના કેમેરા જોઈ પછી અમને ખબર પડે। કમલેશભાઈ અત્યારે શું હાલત છે? કમલેશભાઈ અત્યારે તો મુદ્દે થઈ ગયા છે। તમારે કોઈને જૂનું કઈ મંદુક નહીં, હતું એમના કારણે આવું કઈ થયું હોય? નહીં નહીં। હત્યાની આ ઘટનાના સમાચાર મળતા જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ ગયા અને અચાનક બનેલી આ ઘટનાએ હોસ્પિટલ પરિસરમાં પણ તંગ માહોલ સર્જ્યો હતો। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો। પોલીસે મૃતકના ભાઈ કપિલભાઈના ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને આરોપી જયન વાઘેલાની ધરપકડ કરી છે। હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને હત્યા પાછળનું સાચું કારણ અને ઘટનાની પૂર્વ તૈયારી હતી તેમજ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે। આ મામલે ડીવાયએસપી રોહિતસિંહ ડોડિયાએ શું કહ્યું એ સાંભળી લો। જેતપુરના કણકિયા વિસ્તારમાં આજે બપોરે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં એક ઈસમ અન્ય ઈસમને છરી મારતો હોય તેવી વાત મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે જતા આરોપીઓ ત્યાંથી નાસી ગયેલા હતા અને જે ભોગ બનનાર છે તેમને હોસ્પિટલે ખસેડતા ત્યાં તેને મરણ જાહેર કરતા આ બાબતે હત્યાની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। મરણ જનારનું નામ કપિલભાઈ અરવિંદભાઈ વાઘેલા છે અને આરોપી તરીકે જયનભાઈ કાળુભાઈ વાઘેલાનું નામ ખુલવા પામેલ છે। આરોપીને ભાગી જયા બાદ હાલ હસ્તગત કરી લેવામાં આવેલ છે। હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજ, સ્થળ પરથી મળેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનના આધારે સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। જો તપાસમાં કોઈ અન્ય ભૂમિકા સામે આવશે તો તેની સામે પણ કડક અને કાનૂની કાર્યવાહી કરવામાં આવે। હાલ તો જેતપુરની જાહેર હત્યાએ આ સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશ ફેલાવી દીધો છે। અનેક સવાલો ઊભા કર્યા છે। એક વ્યક્તિના અંગત સંબંધો અને કૌટુંબિક અદાવતના કારણે જાહેર રસ્તા પર હત્યા થવી હવે સૌની નજર પોલીસની તપાસ પર અટકેલી છે। આ મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।